નમસ્કાર મિત્રો, ધોરણ 9ના વિજ્ઞાનના આજના આ શાનદાર સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે રસાયણશાસ્ત્રના એક એવા પાયાના અને રસપ્રદ ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધું પ્રકરણ 4 પરમાણુનું બંધારણમાંથી આવે છે. પરમાણુ આ શબ્દ સાંભળવામાં જેટલો નાનો લાગે છે ને, તેની અંદર એટલા જ મોટા અને આશ્ચર્યચકિત કરી દે તેવા રહસ્ય છુપાયેલા છે. આજના આ સેશનમાં આપણે પરમાણુના બંધારણને લગતા એક ખૂબ જ મજેદાર સિદ્ધાંતને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીશું. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના શરૂઆત કરીએ. હવે આ સફરમાં આગળ વધતા પહેલા એક જબરદસ્ત કોયડા પર વિચાર કરીએ. જરા વિચારો, શું એવું ક્યારે શક્ય છે કે બે સંપૂર્ણપણે અલગ રાસાયણિક તત્વો હોય પણ તેમનું કુલ વજન બરાબર એકસરખું હોય? સામાન્ય બુદ્ધિ તો એવું જ કે ભાઈ જો તત્વો અલગ છે તો તેમનું વજન અને બંધારણ પણ અલગ જ હોવું જોઈએ, ખરું ને? જેમ કે લોખંડ અને સોનું સાવ અલગ છે તો વજન પણ અલગ જ હોય. પણ રસાયણશાસ્ત્રની દુનિયામાં એવો કોઈ જાદુ કે અપવાદ છે જ્યાં બે તદ્દન ભિન્ન તત્વો વજનના કાંટા પર એકદમ સમાન સાબિત થાય? આનો જવાબ ખરેખર રોમાંચક છે. ચાલો જોઈએ. આ રહસ્યને ઉકેલવા માટે આપણે બે ચોક્કસ તત્વો પર નજર કરીએ. ડાબી બાજુ જુઓ, અહીં કેલ્શિયમ છે જેની સંજ્ઞા Ca છે અને જમણી બાજુએ છે આર્ગોન જેની સંજ્ઞા Ar છે. હવે આ બંનેના પરમાણવીય ક્રમાંક એટલે કે તેમના આઇડેન્ટિટી કાર્ડ પર ખાસ ધ્યાન આપો. કેલ્શિયમનો પરમાણવીય ક્રમાંક 20 છે, મતલબ કે તેમાં 20 પ્રોટોન છે, જ્યારે આર્ગોનનો પરમાણવીય ક્રમાંક 18 છે. આપણને ખબર જ છે કે પ્રોટોનની સંખ્યા જ નક્કી કરે છે કે તત્વ કયું છે. 20 અને 18 સાવ અલગ આંકડા છે, એટલે કે આ બંનેના ગુણધર્મો સંપૂર્ણપણે અલગ છે. ક્યાં એક સક્રિય ધાતુ અને ક્યાં એકદમ શાંત, નિષ્ક્રિય વાયુ, બંનેમાં આસમાન જમીનનો ફરક છે. પણ અહીં જ વાર્તામાં સૌથી મોટો ટ્વિસ્ટ આવે છે. ભલે કેલ્શિયમ અને આર્ગોન એકબીજાથી સાવ અલગ તત્વો હોય, ભલે તેમના પ્રોટોનની સંખ્યા 20 અને 18 હોય, છતાં એક એવો આંકડો છે જે આ બંનેને એકદમ સમાન બનાવી દે છે. અને તે આંકડો છે 40. જી હા, 40. આ 40 એ બંને તત્વોનો દળાંક છે. દળાંક એટલે બીજું કંઈ નહીં પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનો કુલ સરવાળો. આશ્ચર્યની વાત એ છે કે કેલ્શિયમ અને આર્ગોન બંનેમાં પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા મળીને કુલ સરવાળો બરાબર 40 જ કરે છે. સાવ અલગ તત્વો હોવા છતાં બંનેનું કુલ વજન એકદમ બરાબર સમાન છે. છે ને કમાલની વાત? આ વસ્તુને હજી થોડી વધુ સારી રીતે સમજવા માટે આપણે એક મસ્ત ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે આપણી પાસે બે અલગ અલગ ડબ્બાઓ છે. પહેલા ડબ્બામાં 20 લાલ લખોટીઓ છે જેને આપણે કેલ્શિયમના પ્રોટોન માની લઈએ, અને બીજા ડબ્બામાં 18 ભૂરી લખોટીઓ છે જેને આર્ગોનના પ્રોટોન ગણી લઈએ. હવે બહારથી જોતા સ્પષ્ટ છે કે બંને ડબ્બામાં લખોટીઓની સંખ્યા અલગ છે. પણ જ્યારે આ બંને ડબ્બાઓને વજન કાંટા પર મૂકીએ છીએ ત્યારે બંનેનું કુલ વજન બરાબર એક સરખું આવે છે. આવું કેમ? કારણ કે ભાઈ, ડબ્બામાં માત્ર લાલ કે ભૂરી લખોટીઓ જ નથી, બીજી વજનદાર લખોટીઓ પણ છે જેને આપણે ન્યુટ્રોન કહી શકીએ. બંને ડબ્બાની અંદરની ગોઠવણ એવી છે કે પ્રોટોન અને ન્યુટ્રોન મળીને છેલ્લે વજન તો એક સરખું જ કરી દે છે. તો આ જાદુઈ ઘટનાને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે શું? તેને કહેવાય છે સમદળીય, અથવા અંગ્રેજીમાં કહીએ તો આઇસોબાર્સ. આ શબ્દને જરા તોડીને સમજીએ ને તો બધું જ મગજમાં એકદમ ક્લિયર થઈ જશે. સમ એટલે સમાન અને દળ એટલે વજન. જેમના દળ સમાન હોય તે સમદળીય. જો વ્યાખ્યાની રીતે જોઈએ તો જુદા જુદા તત્વના એવા પરમાણુઓ જેમના પરમાણવીય ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા ભલે અસમાન હોય પરંતુ તેમનું દળાંક એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનનો કુલ સરવાળો એકદમ સમાન હોય તેને સમદળીય કહેવામાં આવે છે. બસ આટલો સિમ્પલ કોન્સેપ્ટ છે. તો આખી ચર્ચાનો નિચોડ શું નીકળ્યો? સમદળીયના આ 3 મુખ્ય મુદ્દાઓ હંમેશા યાદ રાખવાના છે. પહેલો મુદ્દો, ભલે વજન સમાન હોય પણ તત્વના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સંપૂર્ણપણે બદલાઈ જાય છે. કેલ્શિયમ અને આર્ગોન જેવું જ. બીજો મુદ્દો, આવું કેમ થાય છે? કારણ કે તેમના પરમાણવીય ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા હંમેશા અલગ અલગ રહે છે. અને ત્રીજો સૌથી અગત્યનો મુદ્દો, આ બધા તફાવતો હોવા છતાં તેમનો કુલ દળાંક એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો સંપૂર્ણપણે સમાન રહે છે. આ 3 બાબતો મગજમાં ફિટ કરી લો એટલે સમદળીયનો સિદ્ધાંત ક્યારેય નહીં ભૂલાય. તો જોયું ને,
પરમાણુનું આ નાનકડું બંધારણ ખરેખર કેટલું આશ્ચર્યજનક હોઈ શકે છે. સમદળીયનો આ ખ્યાલ સાબિત કરે છે કે વિજ્ઞાનમાં દેખાય છે એવું હંમેશા હોતું નથી. વિજ્ઞાનના આવા જ જટિલ લાગતા સિદ્ધાંતોને એકદમ સરળ અને મજેદાર રીતે શીખવા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. પણ જતાં જતાં એક પ્રશ્ન મૂકીને જાઉં છું. જો માત્ર વજન સમાન હોવાથી તત્વો એક નથી બની જતા, તો પરમાણુના એ નાનકડા કેન્દ્રમાં બીજા એવા કયા કયા અદ્ભુત રહસ્યો છુપાયેલા હશે જે આપણી આખી દુનિયાના નિયમો ચલાવે છે? આના પર ચોક્કસ વિચાર કરજો. આવા જ નવા અને રસપ્રદ વૈજ્ઞાનિક ખ્યાલો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી શીખતા રહો.